વૈશ્વિક બજારની તમામ અપડેટ સાથે સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે। આરતી, સ્વાગત છે આપનું। વેરી ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને ઘણી બધી ઘટનાઓ, ઘણી બધી ઇવેન્ટ, પરંતુ ખાસ ક્યાં નજર આજે વૈશ્વિક બજારોથી શું સંકેતોને ધ્યાનમાં રાખવા? જી ગુડ મોર્નિંગ નીરજ। અને જેમ તમે જણાવ્યું, ઘણી બધી અપડેટ આપણને આવતી દેખાઈ રહી છે। સૌથી મોટી જે યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધ થયું છે એની માર્કેટ પર શું અસર આપણને આવતી જોવા મળી શકે છે તેના પર નજર કરી લઈએ તો બ્રેન્ટ ક્રૂડ 12% ઉછાળો અને લગભગ 80ને પાર આપણને કામકાજ થતું દેખાઈ રહ્યું છે। એને કારણે યુએસ માર્કેટમાં જુઓ એક નેગેટિવ કામકાજ આપણને થતું દેખાઈ રહ્યું છે। જૂન પછી બ્રેન્ટની વાત કરી લઈએ તો $80 ઉપર પહેલીવાર આપણને આવતું દેખાઈ રહ્યું છે। યુએસ માર્કેટની વાત કરી લઈએ તો શરૂઆતી ટ્રેડમાં ડાઉ ફ્યુચર્સમાં લગભગ 550 પોઈન્ટ્સથી વધુનો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો હતો। બીજી બાજુ સોના ચાંદીની વાત કરી લઈએ તો ભાવ અહીંયા વધતા દેખાઈ રહ્યા છે। ઓલમોસ્ટ 2%નો વધારો સોના ચાંદીની કિંમતોમાં આપણને વધતો દેખાયો છે અને કોમેક્સ પર $5400 પાર સોનું આપણને પહોંચતું દેખાયું છે, જ્યારે ચાંદીની વાત કરી લઈએ તો $96 પ્રતિ ઓન્સને પાર કામકાજ થતું દેખાઈ રહ્યું છે। યુએસ ડોલર ખાસ કરીને 98ની ફરી એકવાર આ ઇન્ડેક્સ જે છે તે 98ના લેવલ્સની નજીક આપણને પહોંચતો દેખાયો છે। તો આ ખાસ કરીને જે આપણને યુદ્ધ થયું છે એની અસર માર્કેટ પર આવતી દેખાઈ રહી છે। હવે ખાસ કરીને ડેવલપમેન્ટની વાત કરી લઈએ, અમેરિકા ઈરાન વચ્ચે જે યુદ્ધ થયું છે તો જે આયાતુલ્લા અલી ખામેનેઈ છે એ હુમલામાં અહીંયાથી માર્યા ગયા છે અને ખામેનેઈ ઈરાનના સુપ્રીમ લીડર નેતા હતા, જે અહીંયાથી તેમનું મૃત્યુ થયું છે। અમેરિકાએ 9 ઈરાનની નૌકાદળના જહાજો ડૂબાડ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આ નિવેદન આવતું દેખાયું છે અને ઈરાનનું નેવલ મુખ્યાલય જે છે એ મોટા પ્રમાણમાં નાશ પામ્યું છે। આ સાથે જ લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હુમલા જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયાથી કહી રહ્યા છે કે ચાલુ તેઓ રાખશે અને ઓલમોસ્ટ 4 થી 5 દિવસ સુધી આ યુદ્ધ જે છે ત્યાંથી આપણને ચાલુ રહેતું જોવા મળી શકે છે, જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી। બીજી બાજુ ઈરાનનો પણ પલટવાર આવતો દેખાયો છે। આપણે જોયું છે કે યુએસ બેઝ અને સાથે સાથી દેશો છે એના પર મિસાઇલ અને ડ્રોન હુમલા જે છે ત્યાંથી કરવામાં આવ્યા છે। હવે દેશો ઘણા બધા છે, યુએસ સાથે યુએઈ, કતાર, કુવૈત અને સાઉદી અરેબિયા પર હુમલા જે છે તે ત્યાંથી કરવામાં આવ્યા છે ઈરાન દ્વારા। આ સાથે જ વાતચીતમાં જે મધ્યસ્થી કરી રહ્યું હતું જે દેશ ઓમાન, એના પર પણ હુમલો જે છે ત્યાંથી ઈરાન તરફથી કરવામાં આવ્યો છે। તો આ જે આપણે જોઈ રહ્યા છે કે સ્થિતિ થોડી વિકળતી જોવા મળતી દેખાઈ રહી છે। આ બધાની વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે એના પર ખાસ ફોકસ રાખવાનું છે। બજારની નજર અને બધાની નજર આના ઉપર છે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાનો ઈરાનનો કોઈ હેતુ નથી। ઈરાન તરફથી નિવેદન પણ આવતા દેખાયા છે, કારણ કે દુનિયાની આશરે 25% ઓઇલની સપ્લાય જે છે તે અહીંયાથી પસાર થાય છે। આ સાથે જ વૈશ્વિક LNG સપ્લાયનો મોટો ભાગ પણ અહીંથી પસાર થાય છે, આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તરફથી પસાર થાય છે। અને ફારસી ખાડી પાસે 3 જહાજો પર હુમલાના સમાચાર આપણને જે રીતના મળતા દેખાઈ રહ્યા છે, તો ક્યાંય ને ક્યાંય અત્યાર સુધીમાં તો આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે ત્યાંથી બંધ કરવાનો કોઈ ઈરાદો નથી, પણ જો અહીંયાથી ડેવલપમેન્ટ આવે છે અને આના પર ખાસ કરી બજારની નજર છે, કારણ કે અહીંયા જો બંધ કરવામાં આવે છે તો ક્રૂડની સપ્લાય પર અને ઘણી બધી અસર આપણને આવતી જોવા મળશે, એટલે અહીંયા એક ખાસ ફોકસ રાખવાનું છે। ઓવરઓલ વાત કરી લઈએ ગિફ્ટ નિફ્ટીની, શુક્રવારે આપણે જોયું હતું કે 200 DMAના લેવલ્સ આપણને તૂટતા દેખાયા હતા। અત્યારે જે રીતની સ્થિતિ આપણને ગ્લોબલી બનતી દેખાઈ રહી છે, શરૂઆતી કામકાજમાં જુઓ 170 પોઈન્ટ્સ જેટલી નરમાશ આપણને બનતી દેખાઈ રહી છે, પણ જે અનુમાન હતું એના કરતાં ઓછો ઘટાડો આપણને અને નીચલા સ્તરેથી થોડી રિકવરી પણ ગિફ્ટ નિફ્ટી બતાવી રહ્યું છે। લેવલ સ્પેસિફિક 25,165ના લેવલ્સ અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાઈ રહ્યા છે। તો ક્યાંય ને ક્યાંય જે ગ્લોબલ આપણે જોઈ રહ્યા છે કે વોરની સ્થિતિ આપણને બનતી દેખાઈ રહી છે, યુએસમાં દબાણ છે, એશિયન માર્કેટ એક નેગેટિવ સેટઅપ બતાવી રહ્યા છે। આપણા માર્કેટ ક્યાંય ને ક્યાંય નેગેટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો અત્યારે છે।